गुड मॉर्निंग मित्रों, जय द्वारकाधीश ने जय मां मोगल बधाई मित्रों ने जो आज की પછી આપની રોજની સવાર થઈ ગઈ છે। આપણે જો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને આપની ભેહું જો હેલી આવે છે, તમે જોઈ શકો છો। બધી ભેહુંને આપણે જો આ ઘરેથી સીધી વાળે બાંધી દેવાની છે, નીણ નખાઈ ગઈ છે તો બધી ભેહુંને આપણે બાંધી દઈ કન્ટિન્યુ। તો મિત્રો જો અત્યારે સવારના વાગ્યા છે 7:20 એટલે 7:15 જેવું વાગી ગયું છે મિત્રો। અને આપણે જો અત્યારે હવે ભેહું બાંધીને ઘરે ગયા હતા, ઘરેથી સિરાવી બિરાવીને ત્રણ પાછા આપણે આવી ગયા અહીં વાડે। ને હવે આપણે 9 વાગ્યા લગી આપણે નવરાજ છીએ, આપણે 8:30 9 વાગ્યા લગી આપણે આપણે વાડે બેસવાનું છે। અને તમને એક ન્યૂઝ દેવાની હતી મિત્રો કે આપણે આજથી 11 દિવસ મોર એટલે 10 દિવસ મોર આપણે એક નવું વસ્તુ એડ થયું છે, નવું મેમ્બર એડ થયું છે આપણા વાડામાં। તમે જોઈ શકો મિત્રો, આ આપણી લક્ષ્મી ઘોડીનું નામ છે। આપણે આ ઘોડી છેલ્લી આપણે 29 તારીખે નવી લીધી હતી, તમને હું બતાવી દઉં આખી ઘોડી। અરે બેટા, ઘોડી આપણે જો હમણાં જ લઈ લીધી છે, થોડાક દિવસ મોર જ આપણે એડ કરી છે, થોડીક લખણવાળી છે, લતું બતું ઉલારે એવી છે। જોઈ શકો તમે આપણી ઘોડી થોડીક લખણવાળી વધારે છે। ને આપણે આ 29 તારીખે નવી લીધી હતી, આપણે ગામ આપણે તમાચણ બાજુથી લીધી હતી, જાબીડા તમાચણ બાજુથી। અને ચડાવ ઘોડી છે ને હવે આપણે આ ઘોડીને હરવે થોડી થોડી ટ્રેન કરી છે, કેમ કે હમણાં માથે થોડીક બેહવા નથી દેતી એટલે થોડુંક તકલીફવાળું હતું। 29 તારીખે આપણે આ ઘોડીને લીધી હતી, કટાર બટારમાં બધી કમ્પ્લીટ પંચકલ્યાણ ઘોડી છે અને લક્ષ્મી નામ છે મિત્રો। આપણે તમે મારી રીલ જે યુટ્યુબમાં મૂકેલી હતી તમે જોઈ શકતા હશો, એ રીલમાં આપણે બધું લખેલું છે। ને આ ઘોડી આપણે લીધી હતી, જોઈ લ્યો મિત્રો। કમેન્ટમાં કહી દેજો મિત્રો કે આ ઘોડી તમને કેવી લાગી। ઘોડી રૂપમાં સારી છે, બાલ ભમરીની ચોખ્ખી છે મિત્રો। 5 વર્ષની ઘોડી છે, 4.5 5 વર્ષની, અને ચડાવ ઘોડું છે ને રૂપમાં સારી છે થોડીક। અને આપણે લીધી હતી 1 લાખ રૂપિયાની ઘોડી લીધી હતી, પૂરેપૂરી 1 લાખ રૂપિયા કિંમત હતી આની, અને આપણે લઈ લીધી હતી। કમેન્ટમાં કહી દેજો મિત્રો ઘોડી કેવી છે, તમને કેવી લાગી। જોઈ લ્યો, 4 પગ આ બધા ધોયેલા છે, આ 4 પગ। અને ઘોડી આપણે લઈ લીધી હતી ને તજને આપણે ટ્રેન કરી હતી, થોડાક દી એક દી કલાક 2 કલાક ટ્રેન કરવાનું ચાલુ જ છે મિત્રો। તમે શોર્ટ વિડીયોમાં મેં જે મૂક્યા છે એમાં તમે જોઈ શકતા હશો કે આપણે ટ્રેન આપણે બહુ કરી છે ઘોડીને। તો આપણે અત્યારે જો ઘોડીને હું વ્લોગ હમણાં થોડાક દિવસમાં ટાઈમ નહોતો એટલે મેં ઉતાર્યો નહીં, હવે આજ ટાઈમ મળ્યો એટલે સીધો ઉતારી નાખી છે। આ ઘોડી આપણે જોઈ લ્યો લઈ લીધી છે, તમે જોઈ શકો છો એનું રૂપમાં બહુ સારી છે મિત્રો ઘોડી। અરે લક્ષ્મી, આપની હવે થોડી હેવાય થઈ ગઈ, એનું નામ લઉં ને બોલાવું એટલે સીધી કાન એને ડગાવે છે। બાકી આમ બટકા ભરવાનું ની બધી રીતે પૂરેપૂરી છે મિત્રો। બાકી ખોટા લખણ નથી એવા બધા, બાકી લતું બતું બહુ મારે છે। આપણે બાજુમાં જઈને ચોકડું લઈને જાય તો લતું બહુ મારે છે, બાકી કાંઈ એવું બધું છે નહીં ઘોડીમાં, એમ કાંઈ ખોટા લખણ છે નહીં, તમે જોઈ શકો મિત્રો। ઘોડી રૂપમાં સારી છે, કાંઈ તકલીફ જેવું છે નહીં બીજું, તમે જોઈ લ્યો મિત્રો। આ પેટમાં થોડોક આપણે લીધી ને અહીંયાથી થોડોક વારો અડી ગયેલો હોય ફિનિશિંગનો, તો એ વારાના કારણે આપણે લીટા જેવું તમને દેખાતું હોય છે, બાકી કાંઈ ખોટી ખામી નથી, કાંઈ ખોટું લાગેલું નથી। ઘોડી રૂપમાં સારી છે, 4 પગ ધોયેલા છે અને બાલ ભમરીની સાવ ચોખ્ખી છે। અને આને નવરાવીને મિત્રો તો અહીંયા એની મેળે ઊભી રહી જાય, બકરીની જેમ સાવ સોજી, અને નવરાવામાં કાંઈ ખોટા લખણ નહીં, ઊભી રહી જાય એમને નાહી લઈએ અને કાંઈ બોલે નહીં મિત્રો। તો જો આપની એડ થઈ ગઈ છે નવું મેમ્બર, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। હજી તઈના ક્યાંય ગયા નથી આપણે, અત્યારે જો અત્યારે વાગી ગયા છે 9:45 જેવું વાગી ગયું છે મિત્રો। અને આપણે જો અત્યારે ભેહુંનું પાવાનું મુહૂર્ત કરી દઈએ, હમણાં જો માંથી અદાના વાડામાંથી મોટર ચાલુ કરી આવી એટલે થઈ ગયા સીધી નળી ચાલુ। આપણે જો હરવે કરીને બધી ઢોરાને પાઈ લેવાના હોય, ઘોડીને બધાને બધી ભેહુંને આપણે પાઈ નાખવાની છે। તો કન્ટિન્યુ અહીં મોટરને ચાલુ કરવા માટે વચમાં એક ફોન આવી ગયો હતો મિત્રો, તો અત્યારે જો આપણે મોટરને ચાલુ કરવા જાય છે, હવે બેઠી આપણી ઘોડી ઉર્ફે લક્ષ્મી। તો હવે આપણે મોટર ચાલુ કરતા આવી, તમે જોતા રહ્યો।
આપણે નળીને આવી રીતનો કાંઈક છે સિસ્ટમ પાછળથી આવે છે. તો જો આપણે જાય વાળો આવી ગયો અદાનો ને એનો, પેલી બાજુ બીજા અદાનો. તો આપણે જો અત્યારે મોટર ચાલુ કરી દેવાની. મોટર ચાલુ થયું ન થયું આપણે જોઈ લઈ. થઈ જ ગઈ છે મિત્રો. યાર એમાંથી પાણી આવે છે, આપણે મોટર થઈ ગઈ ચાલુ. તો નળીને લઈ લે આપણે ઉપરની સાઈડ. એટલે મકોડા ઘણા બધા મિત્રો, તમને દેખાતા હોય કે ન દેખાતા હોય હું થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં. જોઈ લ્યો મિત્રો, આ બધા મકોડા એમ જોવો તમે ખાલી. એટલે કહું મકોડા ઘણા બધા મિત્રો, પણ હવે પાણી એને અડશે ને તો એ ભાગશે, ત્યાં લગી તો એ નહીં ભાગે જવું કે. તો હવે આપણે પાવાનું બધી ભેહુંને મુહૂર્ત કરી દઈ, બધા ઢોરાને પાવાના જ છે. તો કન્ટિન્યુ આપણે આપણી રીતના બધી ભેહુંને આપણે પાઈ લઈ છીએ, અને અત્યારે જો પાછી આપણે મુહૂર્ત કરી દેવાની વાત છે હવે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ એક વસ્તુ જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ, કમેન્ટ બધું કરી રાખજો. અને બ્લોગ કેવા આવે છે અને કેટલા ટાઈમે આવવા જોઈએ અને કયા ટાઈમે આવવા જોઈએ, એટલે રોજ વ્લોગ ડેઈલી બ્લોગ મૂકવું કે ન મૂકવું એ પણ કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને આપની આવડી આ લક્ષ્મી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરી નાખજો. કેમ કે જો આપણે લક્ષ્મીને હવે લઈ લીધી છે પરમનન્ટલી, હવે આપણી જ છે લક્ષ્મી. નથી આપણે ટ્રેન કરવા લઈ આવ્યા નથી કાંઈ, આપણી જ છે, આપણી જ આપણે કરી જ લીધી છે, આપણી ઘોડી છે. તો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ, સપોર્ટ, લાઇક, શેર બધું કરી રાખજો. અને બધાને શેર કરતા રહીજો. કન્ટિન્યુ ન બનતા આવે કેમ કે બ્લોગ હવે પતી ગયો છે. તો બ્લોગ કેવો લાગ્યો એ કહી દેજો ખાલી. બાકી તો બધાને જય દ્વારકાધીશ ને જય માં મોગલ બધા મિત્રોને.